જો આ નવીન રીતથી ફ્રેન્ડ્સ તમે મેથીનું શાક બનાવશો ને તો જરાય કડવું નહીં લાગે કે ફીકું નહીં લાગે, અને પંજાબી સબ્જી તો ભૂલી જ જશો. એટલી સરસ ટેસ્ટી આ સબ્જી બનીને તૈયાર થશે. વળી બનાવવું પણ સાવ સરળ સિમ્પલ જ છે. નાના બાળકોની પણ પ્રિય થઈ જશે આ સબ્જી, એટલી સરસ ટેસ્ટી બને છે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે એક પેન લઈ લેવાનું છે. તેની અંદર આપણે 2 થી 3 ચમચી જેટલી દાળિયાની દાળ ઉમેરી દેવાની છે. તમે અહીંયા દાળિયા પણ લઈ શકો છો. 3 ચમચી દાળિયાની દાળ છે, તેની સામે આપણે 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે, અને અડધો કપ જેટલા આપણે સિંગદાણા લીધા છે ફ્રેન્ડ્સ. હવે આ બધી વસ્તુને આપણે શેકવાની છે. તો હવે આપણે થોડી વાર માટે ગેસની ફ્લેમ હાઈ રાખશું, પછી મીડિયમ કરીને આપણે 5 મિનિટ માટે આ બધી વસ્તુને શેકી લેવાની છે. કોઈ પણ વસ્તુ બળી ન જાય તે વાતનું ધ્યાન રાખવાનું છે, અને ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. મીડિયમ ફ્લેમ ઉપર સારી રીતે બધી જ વસ્તુ આપણે શેકવાની છે. આ રીતે શેકીને ઉમેરવાથી આપણી સબ્જીની અંદર ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવવાનો છે. જે લોકોને પસંદ નથી ને તેને તો ખૂબ જ મેથીની સબ્જી પસંદ આવશે. એવી આજે આપણે નવીન રીતે મેથીની સબ્જી તૈયાર કરીશું. તો બધી વસ્તુ શેકાઈ ગઈ છે, તો હવે તેને એક પ્લેટમાં કાઢીને ઠંડી થવા માટે રાખી દેશું, અને ઠંડી થઈ જાય ને પછી આપણે તેને પીસવાની છે. આ બધી વસ્તુને તમે એકસાથે શેકીને એરટાઈટ ડબ્બામાં ભરીને ફ્રીજની અંદર સ્ટોર કરી શકો છો, જેથી તમે મેથીનું સબ્જી ફટાફટ તૈયાર કરી શકો. તો અત્યારે સિઝન છે ને ફ્રેન્ડ્સ, તો ભરપૂર માત્રામાં આ રીતે લીલી મેથી મળી રહી છે, અને ટેસ્ટી પણ એટલી લાગે છે ફ્રેન્ડ્સ શિયાળાની સિઝનમાં. તો જરૂરથી ફ્રેન્ડ્સ અત્યારે લીલા શાકભાજીનું સેવન કરવું જ જોઈએ, જેથી ખૂબ સરસ ટેસ્ટ અને સેહત પણ મળે. બાળકોને તો પસંદ જ નથી આવતું મેથીની સબ્જી કે આપણે ભાજી બનાવતા હોઈએ તે. પણ ફ્રેન્ડ્સ, જો તમે એકનું એક ભાજી ખાઈને કંટાળી ગયા હોય ને, તો આ નવીન રીત એકવાર જરૂરથી ટ્રાય કરજો. આનો ટેસ્ટ કંઈક યુનિક જ આવશે. હવે મેથીને આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે, જેથી મેથીના કોઈ પણ મોટા પાન ન હોય. પણ તમને જો મેથી પસંદ હોય ને બધાને, તો ન સમારો ને તો પણ ચાલે. મેથીને હવે આપણે સમારી લીધી છે, અને 2 થી 3 પાણીએ સારી રીતે આપણે તેને ધોઈ લેવાની છે. એક બંચ આપણે અહીંયા મેથી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, હવે લઈ લેવાનું છે એક પેન. તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે 2 ચમચી જેટલું દેશી ઘી. મેથીની સબ્જીનો ટેસ્ટ ફ્રેન્ડ્સ દેશી ઘીની અંદર કંઈક અલગ જ આવે છે, એટલે બને ત્યાં સુધી તો તમે દેશી ઘીનો જરૂરથી ઉપયોગ કરજો. હવે લઈ લેશું ફ્રેન્ડ્સ લસણ. તો અહીંયા આપણે 2 થી 3 ચમચી જેટલું લસણને ક્રશ કરીને ઉમેરવાનું છે. હવે ઘીની અંદર આપણે લસણને સારી રીતે સાતળવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા અડધા કપ જેટલું આપણે લસણ લીધું છે, તેને આપણે ચોપરમાં ક્રશ કરી લીધું છે, જેથી કોઈ મોટો ક્રંચ ન રહે. અને લસણની ફ્લેવર આ સબ્જીની અંદર ખૂબ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ, એટલે આપણે આ રીતે લસણનું પ્રમાણ વધારે રાખેલું છે. પણ જો તમને લસણ વધુ પસંદ નથી ફ્રેન્ડ્સ, તો તમે અહીંયા લસણની માત્રા ઓછી પણ કરી શકો છો, અથવા સ્કીપ પણ કરી શકો છો. હવે એવું લાગે કે 1 મિનિટ પછી લસણ આ રીતે સરસ સતળાઈ ગયું છે, તો હવે તેની અંદર આપણે મેથી ઉમેરી દેશું. મેથીને આપણે 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લીધી છે, અને તેનું પાણી બધું આ રીતે નિતારી લીધું છે. પછી જ આપણે મેથીને ઉમેરવાની છે. મેથીની અંદર ધૂળ માટી ચોટેલી હોય છે, એટલે ફ્રેન્ડ્સ તમારે તેને સારી રીતે ધોઈને જ ઉમેરવાની છે. હવે મેથીને આપણે સારી રીતે લસણ અને ઘીમાં સાતળવાની છે. અત્યારે મેથી તમને ખૂબ જાચી દેખાય છે, પણ ફ્રેન્ડ્સ સારી એવી સતળાઈ જશે ને મેથી, એટલે તે ઓછી એવી થઈ જશે. તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે એમ લાગશે કે જાજી એવી સબ્જી બનશે, પણ એવું નથી. આ રીતે આપણે સાતળશું ને મેથી, એટલે તમે જોશો કે મેથી છે તે ખૂબ ઓછી થઈ ગઈ છે. અને લસણ સાથે તો આ મેથીનો ટેસ્ટ કંઈક યુનિક જ આવે છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી છે. હવે મેથીમાં જરા પણ કડવાશ ન લાગે સબ્જીની અંદર, અને મેથીનો કલર પણ જળવાઈ રહે, તેના માટે ફ્રેન્ડ્સ આપણે 2 થી 3 ચપટી જેટલી ખાંડ ઉમેરી દેશું. ખાંડ ઉમેરવી ટોટલી ઓપ્શનલ છે, પસંદ હોય તો જ ઉમેરજો. તો ફ્રેન્ડ્સ, મેથી સતળાઈ છે ત્યાં સુધીમાં ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી ફ્રેન્ડ્સ, તો ઝડપથી જાઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. તો હવે આ રીતે તમે જોઈ શકો છો મેથી છે તે થોડી એવી સોફ્ટ થવા લાગેલી છે. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણે જે આગળ બધી વસ્તુ શેકેલી તે પણ ઠંડી થઈ ગઈ છે. તો હવે તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું, અને તેને આપણે પીસી લેશું. એકદમ ફાઇન જ પીસવાનું છે. ઠંડા થઈ જાય ને પછી જ પીસવાનું, ગરમમાં ક્યારેય પણ નથી પીસવાનું. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનું છે થોડું એવું પાણી, જેથી આપણે તેની સરસ એવી ક્રીમી પેસ્ટ તૈયાર કરી શકીએ. એકદમ ક્રીમી અને ફાઇન પેસ્ટ જ આપણે તેની બનાવવાની છે ફ્રેન્ડ્સ. તે વાતનું ધ્યાન રાખવાનું છે, જરાય દળદરું ન રહે તે રીતે આપણે તેને પીસી લેશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો આપણી મેથી પણ સારી રીતે સતળાઈને ખૂબ ઓછી થઈ ગઈ છે. તો હવે ગેસ બંધ કરી અને તે પેનને આપણે સાઈડ ઉપર રાખીશું, અને લઈ લેશું બીજી પેન. તેની અંદર આપણે ઉમેરી દઈશું 2 થી 3 ચમચી જેટલું તેલ. તેલની માત્રા ફ્રેન્ડ્સ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી રાખી શકો છો. હવે લઈ લેશું અડધી ચમચી જેટલું જીરું અને હિંગ. હિંગ જીરાથી આપણે સારી રીતે વઘાર કરી લેવાનો છે, અને 2 સૂકા મરચાં પણ સાથે ઉમેરી દેશું.
ઘરના સિમ્પલ મસાલામાંથી જ ફ્રેન્ડ્સ આ ટેસ્ટી અને યુનિક સબ્જી આપણે તૈયાર કરવાની છે. ફ્રેન્ડ્સ લસણ ખાતા હોય ને તો આ સબ્જીની અંદર લસણનું પ્રમાણ ભરપૂર માત્રામાં ઉપયોગ થાય છે, જેથી આનો ટેસ્ટ કાંઈક યુનિક જ આવવાનો છે. તો હવે 1 ચમચી આપણે ક્રશ કરેલું લસણ ઉમેરી દઈશું અને લસણને પણ સારી રીતે આપણે તેલમાં સાતળી લેવાનું છે. આ રીતે લસણ સતળાઈ જાય ને પછી તેની અંદર આપણે ઉમેરી દઈશું 1 મીડિયમ સાઇઝની ડુંગળી, જેને આપણે બારીક સમારીને લીધી છે. જો લસણ ડુંગળી ખાતા હોય ને ફ્રેન્ડ્સ તો આ રેસીપીમાં જરૂરથી ઉપયોગ કરજો. ખૂબ સરસ એવો ટેસ્ટી આ સબ્જી તૈયાર થશે. જે લોકો મેથી જોઈને મોઢું બગાડે છે ને ફ્રેન્ડ્સ, તેને તો આ સબ્જી ખૂબ જ પસંદ આવવાની છે. એકદમ યુનિક રીતે આપણે તેને તૈયાર કરી રહ્યા છીએ ફ્રેન્ડ્સ. તો હવે ડુંગળીને આપણે 1 થી 2 મિનિટ માટે તેલમાં સાતળી લેશું, જેથી તેમાં જરા પણ કચાશ ન રહે. તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ડુંગળી પણ સારી રીતે અહીંયા સતળાઈ ગઈ છે. શિયાળામાં લીલી મેથી એટલી સરસ ભરપૂર માત્રામાં મળતી હોય છે ને ફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ વાનગી બનાવીને ખાતા હોઈએ છીએ અને સિમ્પલ આપણે સબ્જીમાં મેથીનું ભાજી બનાવી નાખતા હોઈએ છીએ, પણ તે કોઈ નથી ખાતું. તો આ રીત જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો ડુંગળી સતળાઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું 2 નંગ મીડિયમ સાઇઝના કટ કરેલા ટમેટાં, સાથે આપણે સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. બસ હવે બધી વસ્તુને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. ટમેટા ઝડપથી સોફ્ટ થઈ જાય ને એટલે આપણે અહીંયા સબ્જીનું નમક ઉમેરી દીધું છે. આખી સબ્જીમાં જેટલું નમક યુઝ થાય ને તે બધું આપણે એકી સાથે જ ઉમેરી દીધું. હવે આ રીતે આપણે ટમેટાને ચલાવતા જશું. અહીંયા પાણીનો ઉપયોગ પહેલાં ફ્રેન્ડ્સ જરાય નથી કરવાનો. સારી રીતે મસાલાને આપણે પહેલાં સાતળવાના જ છે. આ રીતે મસાલાને સાતળશું ને ફ્રેન્ડ્સ, એટલે સારો એવો સબ્જીની અંદર ટેસ્ટ આવશે. કિનારાથી તેલ અલગ ન થાય ને ત્યાં સુધી આપણે થવા જ દેવાનું છે. હવે તેની અંદર આપણે ઉમેરી દઈશું લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછું ઉમેરી શકો છો. તો આપણે અહીંયા 2 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. હવે તમે જોઈ શકો છો ટમેટા છે તે સોફ્ટ થવા લાગેલા છે, પણ હજી આપણે અત્યારે મસાલા ઉમેરેલા છે એટલે તરત પાણી નહીં ઉમેરવાનું. આ રીતે આપણે પહેલાં થવા દઈશું થોડી વાર માટે. મીડિયમ ફ્લેમ ઉપર મસાલાને સાતળશું તેલમાં, પછી જ આપણે તેની અંદર પાણી ઉમેરવાનું છે. તો આ રીતે તમે જોઈ શકો છો, હલકા હાથે આપણે મેશ કરીએ ને તો ટમેટા સારી રીતે મેશ થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ થોડી વાર માટે આપણે મીડિયમ જ રહેવા દઈશું. ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે જે બધા મસાલા પીસેલા હતા તે એકદમ ફાઇન પ્યોરી અહીંયા તૈયાર થઈ ગઈ છે. એકદમ આ રીતની ક્રીમી આપણી પેસ્ટ તૈયાર છે. તો આ તૈયાર થયેલી પેસ્ટને આપણે જે ટમેટાવાળું મસાલો છે તેની અંદર ઉમેરી દેવાની છે. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો. અને થોડું એવું પાણી આપણે જારની અંદર ઉમેરીને બધું પેસ્ટ છે તે આપણે સબ્જીની અંદર ઉમેરી દઈશું અને બધી વસ્તુને આપણે સારી રીતે અહીંયા મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ એવી આપણી ક્રીમી પેસ્ટ તૈયાર છે. અત્યારે આ સબ્જીનો ટેસ્ટ કાંઈક ફ્રેન્ડ્સ યુનિક જ આવી રહ્યો છે અને સુગંધ પણ એટલી સરસ આવી રહી છે. હવે જ્યાં સુધી આપણે જે તેલ ઉમેરેલું છે તે બધું તેલ આ સબ્જીની અંદર ઉપર ન આવી જાય ને ત્યાં સુધી આપણે તેને થવા જ દેવાનું છે આ રીતે. તો હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને આપણે તેને થોડી વાર માટે થવા દઈશું, 5 થી 7 મિનિટ માટે. તો 5 થી 7 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે તેલ છે તે બધું ઉપર આવવા લાગેલ છે. એટલે હવે સમજવાનું કે ગ્રેવી આપણી પરફેક્ટ એવી કૂક થઈ ગયેલ છે. તમે અહીંયા જોઈ શકો છો અત્યારે આપણે વધુ પાણી નથી ઉમેરેલું, ફક્ત અડધા કપ જેટલું જ પાણી ઉમેરેલું છે. જો તમારે સબ્જીમાં થીક લાગતી હોય તો તમે થોડું એવું પાણી અહીંયા વધુ ઉમેરી દેજો. હવે આ રીતે તેલ છૂટું થઈ જાય ને ફ્રેન્ડ્સ, પછી આપણે જે મેથી લસણ સાતળેલું છે તે પેસ્ટને આપણે આની અંદર ઉમેરી દેશું. મેથીને બારીક સમારીને ઉમેરવાથી અત્યારે ખૂબ જ સરસ એવું સબ્જીનો દેખાવ આવે છે, પણ તમે આખા પાન પણ રાખી શકો છો. હવે મેથીને સારી રીતે ગ્રેવીમાં મિક્સ કરી દેશું અને હવે ઢાંકણ નહીં ઢાંકવાનું. હવે આપણે ઢાંકણ ખુલ્લું જ રાખીશું અને એમનેમ આ સબ્જીને પકાવવાની છે. તમે અહીંયા જોઈ શકો છો સબ્જીની ઉપર બધું તેલ તરવા લાગે ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ આપણે તેને થવા જ દેશું. સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે એકદમ અલગ ટેસ્ટથી આ મેથીની સબ્જી તૈયાર કરેલી છે ફ્રેન્ડ્સ. એકદમ યુનિક જ લાગવાની છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો સબ્જી અહીંયા થોડી થીક લાગી રહી છે ને ફ્રેન્ડ્સ, તો આપણે તેની અંદર 1 કપ જેટલા પાણીનો યુઝ કરેલો છે. પાણી ઉમેરતાની સાથે તમે જોઈ શકો છો સબ્જીની આ રીતના આપણે થિકનેસ રાખવાની છે. હવે બધી વસ્તુને આપણે આ રીતે મિક્સ કરી દેશું અને જ્યાં સુધી ઉપર તેલ ન આવે ને ત્યાં સુધી આપણે થવા દેશું, પણ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર જ આ 5 થી 7 મિનિટ માટે તમે થવા દેશો ને એટલે સરસ એવું તેલ બધું ઉપર આવી જશે. હવે આપણે ઢાંકણ ઢાંકી દેશું અને 5 મિનિટ માટે થવા દેશું. તો મળીએ ફ્રેન્ડ્સ 5 મિનિટ પછી.
5 મિનિટ પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સબ્જીની ઉપર આ રીતે ખૂબ સરસ એવું તેલ આપણે જે ઉમેરેલું હતું તે બધું આ રીતે ઉપર તરવા લાગેલ છે. તો તૈયાર છે ફ્રેન્ડ્સ નવીન રીતે બનતું મેથીનું શાક. આ રીતે આ સબ્જી બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમે હોટલની પંજાબી